ગત સપ્ટેમ્બર 2023માં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડીકે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા. એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી ₹10 લાખની લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા, જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે. મામલો જાણવાજોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે ₹10 લાખની માગણી કરી અને સ્વીકારેલા. અગાઉ 2 આરોપી પકડાયેલા, એક પિયુષ રોય અને નિલેશ કસોટિયા નામના 2 પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડીકે ચોસલા જેઓ ફરાર હતા તેઓને પકડેલ છે. સર, આપણે જે આરોપી છે કેટલા પગાર ધોરણ છે અને હવે કઈ રીતે તપાસ કરાશે? હાલનો એમનો ₹54,000 પગાર છે અને આગળ જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબીની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એ મુજબ આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. હા, એ બી જો કોઈ એવા પુરાવા પડશે તો એ પણ તપાસ થશે. આવો જોઈ જાઓ, આમ આવી જાય બધા આમ આવી જાય. બસ